જે 18 જાન્યુઆરીએ હરણીના તળાવમાં જે દુઃખદ ઘટના બની એના અનુસંધાને રાજ્ય સરકારશ્રીએ એક ઉચ્ચ સ્તરીય તપાસ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તપાસ સોંપેલી છે મને। એ તપાસ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જરૂરી તમામ કાગળો મેળવી લેવામાં આવ્યા છે। અત્યારે એનો અભ્યાસ થઈ રહ્યો છે। એ જ રીતે પોલીસ કમિશનર શ્રી પાસેથી એફઆઈઆર અને એના આનુષંગિક અન્ય કાગળો પણ મેળવવામાં આવ્યા છે અને એનો સ્ટડી કરી અને આગળની તજવીજ કરવામાં આવશે। બીજી બાબત એ છે કે જે બે દીકરીઓને ઈજા પામી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવી અને જે બાળકોના દુઃખદ મૃત્યુ થયા, જે બે શિક્ષિકા બહેનોના દુઃખદ મૃત્યુ થયા, એના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે એમના કોષમાંથી ખાસ રાહત ડિક્લેર કરી છે અને જે ઈજા પામેલ છે એવી બે દીકરીઓ માટે પણ જે રાહત ડિક્લેર કરી છે એ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં ગઈકાલે રાત્રે જ તમામ ડિટેલ પોર્ટલ ઉપર મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં એ સીધી સંબંધિત લાભાર્થીઓના ખાતામાં જમા થશે। માન્ય મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં ગઈકાલે દરખાસ્ત મોકલવામાં આવી હતી। આજે સાંજે ત્યાંથી મંજૂરી અને ફંડ બંને ટ્રાન્સફર થઈ ગયા છે। અત્યારે મારા મામલતદાર બેંકમાં જઈ અને તમામ લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય એ માટે આરટીજીએસની પ્રક્રિયા બેંકમાં કરી રહ્યા છે। બેંકને સામાન્ય રીતે જે ચાલવાનો સમય હોય એના કરતાં જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક ચાલુ રાખવાનો આદેશ કરેલો છે અને આજે મોડી રાત સુધીમાં એટલે કે લગભગ લેટ ઇવનિંગ સુધીમાં હું આશા રાખું કે એમના ખાતામાં રકમ જમા થઈ જાય। અમારો એ પ્રયાસ છે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા ચાલશે અને જે કોઈ આમાં જવાબદાર હશે એના વિશેનો રિપોર્ટ કરવામાં આવશે। સરકારશ્રીએ 3 મુદ્દાઓ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમને તપાસ સોંપી છે કે આ કયા કારણોસર આ બાબત બની, આ અકસ્માત થવાનું કારણ શું છે, એમાં કોણ જવાબદાર છે અને ત્રીજું કે આ ભવિષ્ય આ પ્રકારની ઘટના ન બને એ માટે નિવારક પગલાં અને ઉપાયો કયા હોઈ શકે એ સૂચવવાના છે। એનો તલસ્પર્શી અભ્યાસ ચાલી રહ્યો છે એટલે એ વિશે હું વિગતવાર વાતો અત્યારે આપને નહીં કરી શકું, એ હું સીધો મારા અહેવાલમાં જ સાદર કરીશ। પરંતુ આટલું કહું છું કે આ પ્રક્રિયા કાળજીપૂર્વક અને ખૂબ જ સાતત્યથી કરવામાં આવી રહેલી છે।